સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે અમદાવાદમાં નિવૃત્ત મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે નિવૃત્ત આર્મી મેન ઝડપાયો છે। અમદાવાદમાં નિવૃત્ત આર્મી મેન ઝડપાયો છે। લિસ્ટેડ બુટલેગરને દારૂ વેચતા ઝડપાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય સીએસડી કેન્ટીનનો દારૂ બુટલેગરને વેચતો હતો। સાથે જ ₹6,50,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આર્મીનો દારૂ સસ્તા ભાવે લઈને મોંઘા ભાવે વેચતો હતો। તો સીએસડી કેન્ટીન સાથે નિવૃત્ત આર્મી મેનના કનેક્શનની શંકા જેને લઈને જયપુરથી ડિફેન્સનો દારૂ લાવીને અમદાવાદના બુટલેગરોને વેચતો હતો। તો પોલીસે તપાસમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। સાથે જ કહી શકાય કે બુટલેગર ભુવનેશ્વરસિંહ ઠાકુર ઉર્ફે બુલરની હાલ અટકાયત કરાઈ છે। તો ₹6,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આર્મીનો દારૂ સસ્તા ભાવે લઈને મોંઘા ભાવે વેચતો હતો। સીએસડી કેન્ટીનનો દારૂ બુટલેગરને વેચતો હતો। લિસ્ટેડ બુટલેગરને દારૂ વેચતો ઝડપાયો છે। તો અમદાવાદમાં નિવૃત્ત આર્મી મેન ઝડપાયો છે। સાથે જ કહી શકાય કે લિસ્ટેડ બુટલેગરને દારૂ વેચતો આર્મી મેન ઝડપાયો છે। બીજી તરફ સીએસડી કેન્ટીનનો દારૂ બુટલેગરને વેચતો હતો। જયપુરથી ડિફેન્સનો દારૂ લાવીને અમદાવાદના બુટલેગરોને વેચતો હતો। હાલ આ મામલે વધુ કાર્યવાહી કરાઈ છે।